નમસ્કાર. અહીં આપણે મોટા અને અઘરા લાગતા વિષયોને એના મૂળ સ્ત્રોતમાંથી જ સમજીએ છીએ, એકદમ સરળ રીતે. તો ચાલો આજના વિષયમાં ઊંડા ઉતરીએ. ચાલો એક બહુ જ સામાન્ય સવાલથી શરૂઆત કરીએ. આપણે રોજબરોજની વાતચીતમાં કોઈને કંઈ કામ કરવાનું કહેવું હોય તો અંગ્રેજીમાં કઈ રીતે કહી શકીએ? વેલ, આનો જવાબ એક ખાસ પ્રકારના વાક્યમાં રહેલો છે. અને એને સમજવા માટે આપણી પાસે આ અદ્ભુત હાથથી લખેલી વ્યાકરણની નોટ્સ છે જે આપણને ગાઈડ કરશે. તો આજના આપણા સફરનો નકશો કંઈક આવો છે. પહેલાં સમજીશું કે આજ્ઞાર્થ વાક્ય એટલે શું, પછી સાદી આજ્ઞા, નમ્ર વિનંતીઓ, ના પાડવા માટે શું કરવું, અને છેલ્લે લોકો અને વસ્તુઓનો ઉલ્લેખ કેવી રીતે કરવો. ચાલો ત્યારે પહેલા મુદ્દાથી જ શરૂ કરીએ. આ આજ્ઞાર્થ વાક્ય આખરે છે શું? જુઓ, એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એવા વાક્યો છે જેનો ઉપયોગ આપણે કોઈને હુકમ આપવા, કોઈ વિનંતી કરવા કે પછી કોઈ સલાહ આપવા માટે કરીએ છીએ. એમ સમજો કે આ કામ કરાવવા માટેના વાક્યો છે. હવે એના સૌથી સાદા, સૌથી બેઝિક ફોર્મ પર નજર કરીએ. આ એ પાયો છે જેના પર બાકી બધું ટકેલું છે. આની રચના ખરેખર બહુ જ સરળ છે. વાક્ય સીધું જ ક્રિયાપદથી શરૂ થાય છે, એટલે કે જે શબ્દ ક્રિયા બતાવે છે એનાથી. કોઈ કરતા નહીં, કશું જ નહીં, સીધી જ ક્રિયા. દાખલા તરીકે આ વાક્ય જુઓ, કમ ઇન. બસ બે જ શબ્દો, સીધું અને સ્પષ્ટ. અને આ બીજું એક સરસ ઉદાહરણ, ગેવ યોર પેન ટુ રાખી. અહીં ગેવ જે ક્રિયાપદ છે એના પછી આપણે થોડી વધારે માહિતી આપી છે. શું આપવાનું છે? તો કે પેન. કોને આપવાની છે? તો કે રાખીને. એકદમ સરળ, ખરું ને? પણ દરેક વખતે આપણે આ રીતે હુકમ તો ના કરી શકીએ, બરાબર ને? ક્યારેક વિનંતી પણ કરવી પડે. તો ચાલો જોઈએ કે આ જ વાક્યોને વધુ નમ્ર કેવી રીતે બનાવી શકાય. અને એનો ઉપાય તો એનાથી પણ સહેલો છે. બસ એક જાદુઈ શબ્દ ઉમેરવાનો છે, અને એ છે પ્લીઝ. આ એક શબ્દ ઉમેરતા જ આખા વાક્યનો ટોન બદલાઈ જાય છે. અહીં જુઓ, ક્લોઝ ધ ડોર એક આજ્ઞા જેવું લાગે છે, પણ જેવું જ આપણે કહીએ પ્લીઝ ક્લોઝ ધ ડોર, એ તરત જ એક નમ્ર વિનંતી બની જાય છે. છે ને કમાલ? અને એમાં પણ એક મજાની વાત એ છે કે પ્લીઝ શબ્દને વાક્યની શરૂઆતમાં કે છેલ્લે ગમે ત્યાં મૂકી શકાય છે. બંને રીતે સાચું જ ગણાય. જેમ કે આ ઉદાહરણમાં ચેક માય હોમવર્ક પ્લીઝ. અહીં પ્લીઝ છેલ્લે આવ્યું અને તે બિલકુલ યોગ્ય છે. સારું, તો અત્યાર સુધી આપણે આમ કરો એવું કહેતા શીખ્યા. પણ જો કોઈને કંઈક કરતા રોકવા હોય તો, એટલે કે આમ ના કરો એવું કહેવું હોય તો શું કરવાનું? ચાલો પાછા આપણી નોટ્સ પર નજર કરીએ. એમાં એનો પણ બહુ જ સ્પષ્ટ નિયમ આપેલો છે. નિયમ એકદમ સીધો સાદો છે. વાક્યની શરૂઆતમાં ડોન્ટ લગાવી દો અને પછી ક્રિયાપદ. બસ આટલું જ તમારું નકારાત્મક આજ્ઞાર્થ વાક્ય તૈયાર છે. જેમ કે ડોન્ટ ટોક. આ વાક્ય તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે, સાચું ને? અને આ બીજું એક ઉદાહરણ, ડોન્ટ ટીઝ ધ મંકી. આ પણ એ જ નિયમનું પાલન કરે છે, એકદમ સ્પષ્ટ. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા મુદ્દા પર. જો આપણે કોઈ ચોક્કસ વ્યક્તિને કે પછી આખા ગ્રુપને આદેશ આપવો હોય તો, અને સર્વનામોનો ઉપયોગ કેવી રીતે કરવો? આના માટે પણ એક બહુ જ સરળ રીત છે. આપણે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છીએ એનું નામ વાક્યની શરૂઆતમાં કે અંતમાં ઉમેરી દેવાનું. જેમ કે આ ઉદાહરણ જુઓ, બોયઝ રીડ સ્લોલી. અહીં બોયઝ કહેવાથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે આ વાત કોને કહેવામાં આવી રહી છે. આનાથી આપણી વાત વધુ ચોક્કસ બને છે. અને જ્યારે નામની જગ્યાએ સર્વનામ વાપરવું હોય ત્યારે મી, અસ કે તેમ જેવા શબ્દો વપરાય છે. જેમ કે ગીવ મી ઇટ અથવા ગીવ અસ જોય. આ ટેબલ પરથી આ વાત સહેલાઈથી સમજી શકાય છે. તો આ હતા આજ્ઞાર્થ વાક્યોના કેટલાક મૂળભૂત નિયમો. હવે અસલી મજા તો એને રોજબરોજની વાતચીતમાં શોધવાની અને વાપરવાની છે. તો હવે વિચારવાની વાત એ છે કે આમાંથી કયું આજ્ઞાર્થ વાક્ય આજે આપણે વાપરીશું.